શું તમે યંગ સેક્સ્યુઅલી એક્ટિવ મેલ છો અને શું સંબંધ બાંધતી વખતે તમને પેઇન અથવા ડિસ્કમ્ફર્ટ થાય છે? તો આ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ. નમસ્કાર, હું ડૉક્ટર નીલ પટેલ. ખબર છે .comમાં આપનું સ્વાગત છે. શું તમે યંગ સેક્સ્યુઅલી એક્ટિવ મેલ છો અને શું સંબંધ બાંધતી વખતે તમને પેઇન અથવા ડિસ્કમ્ફર્ટ થાય છે? તો આ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ. યંગ સેક્સ્યુઅલી એક્ટિવ મેલ કે જેમાં સર્કમસિઝનની સર્જરી નથી થઈ હોતી, તેઓને ઘણી ખરી વાર સંબંધ બાંધતી વખતે પેઇન અથવા ડિસ્કમ્ફર્ટ થતું હોય છે. આ થવાનું કારણ શોર્ટ ફ્રેન્યુલમ એટલે કે જે ફ્રેન્યુલમની જે એક બેન્ડ હોય છે તે નાનો હોઈ શકે છે. આના લક્ષણોમાં સંબંધ બાંધતી વખતે પેઇન થવું, ઘણા ખરા કેસીસમાં એ ફ્રેન્યુલમમાં જો ટેર થાય તો ત્યાંથી બ્લીડિંગ થવાની શક્યતા પણ રહેલી હોય છે. તો આ પ્રકારની સમસ્યા ઘણા ખરા કેસીસમાં ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ઓટોમેટિકલી સારી થઈ જતી હોય છે. પરંતુ આ સમસ્યા જો 6 મહિના કે વર્ષ ઉપરથી હોય અને તમને વારંવાર સંબંધ બાંધતી વખતે જો એના લીધે ડિસ્કમ્ફર્ટ થતું હોય તો આના માટે સર્જરી દ્વારા તેની ટ્રીટમેન્ટ તમે કરાવી શકો છો. આના માટે 2 પ્રકારની સર્જરી થાય છે. પહેલી ફ્રેન્યુલોપ્લાસ્ટી કે જેમાં આપણે ફ્રેન્યુલમને કટ કરીને તેની લેન્થ વધારી દઈએ છીએ. એક પ્રકારની પ્લાસ્ટિક સર્જરી છે અને તેના પછી ફ્રેન્યુલમની સ્કિન છે એ લૂઝ થઈ જતી હોય છે અને તમે સંબંધને સારી રીતે એન્જોય કરી શકો છો. બીજી પ્રકારની સર્જરી સર્કમસિઝન કે જેમાં આપણે ફ્રેન્યુલમ ઉપરાંત વધારાની જે સ્કિન હોય છે ફોર સ્કિન તેને પણ આપણે સર્જરી કરીને રિમૂવ કરી દેતા હોઈએ છીએ. મુસ્લિમ અને જ્યુઇશ પોપ્યુલેશનમાં આ સર્જરી બાળક જ્યારે નાનું હોય ત્યારે જ કરાવી લેતા હોઈએ છીએ. આના એડવાન્ટેજીસમાં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ થવાનું રિસ્ક ઓલમોસ્ટ 99% જેટલું ઓછું થઈ જાય છે. HIV જેવી ગંભીર બીમારીઓથી બચી શકાય છે. તેમજ કેન્સર થવાનું રિસ્ક પણ ઘણું ઓછું થઈ જતું હોય છે. તો જો તમને આ પ્રકારની કોઈ તકલીફ હોય તો આપના યુરોલોજિસ્ટ ડૉક્ટરનો અવશ્ય સંપર્ક કરો. થેન્ક યુ.